पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। मंत्र 15 हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखम् तत्त्वं पूषन्न पावृणु सत्यधर्माय दृष्टये। હવે શબ્દે શબ્દનું ભાષાંતર, ત્યારબાદ ચર્ચા, પછી ફિલોસોફી. આ પ્રાર્થના છે આવરણ ભંગ માટે. આવરણ એટલે એવી વસ્તુ કે જે કોઈ બીજી વસ્તુને ઢાંકી દે એને આવરણ કહેવામાં આવે છે. આ ખોખું છે, એની આગળ રૂમાલ મૂક્યો, આ રૂમાલ ત્યાં ખોખું ઢંકાઈ ગયું, આને આવરણ કહેવાય. એક હોય આવરણ અને એક હોય અધિષ્ઠાન. અધિષ્ઠાન એટલે મૂળ વસ્તુ, પણ એને ઢાંકી દે એને આવરણ કહેવામાં આવે છે. અહીં છે પૂષણ એટલે હે પરમેશ્વર, હે સર્વનું ભરણ પોષણ કરનાર પરમેશ્વર. એટલું બધું કહેવા માટે એક જ શબ્દ વપરાયો, પૂષણ. પૂષણ સત્ય, સત્યનું, સત્યનું એટલે બ્રહ્મનું, બ્રહ્મનું એટલે આત્માનું, આત્માનું એટલે જે અવિનાશી છે તેનું, જે મરણ અને જન્મથી મુક્ત છે તેનું. હે પરમાત્મા, સત્યસ્ય એટલે બ્રહ્મનું, આદિત્ય મંડળસ્થ સત્ય બ્રહ્મનું, મુખમ એટલે મુખ, હિરણમયેન સુવર્ણ જ્યોતિમય, પાત્રેણ પાત્રથી, અપિહિતમ એટલે ઢંકાયેલું છે. પરબ્રહ્મનું મુખ, પરમાત્માનું મુખ છે, ઢંકાયેલું છે. આવરણ એના ઉપર છે કોઈ. સત્ય ધર્માય, હું સત્ય ધર્મા તે સત્યના દ્રષ્ટએ દર્શન કરી શકું માટે, તત્વમ તેને તું અપાવૃણું, અપાવૃણું એટલે એને ઉઘાડ, આવરણને ઉઘાડી દે. આ છે દેખાતું નથી કે દેખાય છે? દેખાય છે, હા, લાલ રંગ છે. હવે આવરણ આવી ગયું. હવે કે છે અપાવૃણું એટલે ઉઘાડી દે, એટલે એના દર્શન થઈ શકે તમને. એ પ્રમાણે પરબ્રહ્મ છે, આત્મા છે, એને તમે દર્શન કરી શકતા નથી, કારણ કે આવરણ છે. અને આવરણ હોય એ મુખ્ય વસ્તુને ઢાંકી દે. આ શબ્દનું ભાષાંતર હવે એની ચર્ચા સાથે. પૂષણ એટલે હે પરમેશ્વર, સર્વનું ભરણ પોષણ કરનાર. સત્યસ્ય એટલે આદિત્ય મંડળસ્થ સત્ય બ્રહ્મનું મુખ, સત્યસ્ય મુખમ, સત્યનું મુખ એટલે પરબ્રહ્મ, જેને આપણે સચ્ચિદ આનંદ સ્વરૂપ કહીએ છીએ તે, અથવા જેને આત્મા કહીએ છીએ તે, અથવા જેને આખા બ્રહ્માંડનું અધિષ્ઠાન કહીએ છીએ તે, અથવા જે આપણા બધામાં રહેલો છે છતાં આંખે દેખાતો નથી તે, અથવા જે નિરાકાર છે તે, અથવા જે અનામી છે તે, અર્થાત જે આકાર વગરનો છે તે, અદ્રશ્ય છે તે, એના મુખની વાત કરી.
કે એના દર્શન અમારે કરવા જોઈએ આત્માના, અને આત્માના દર્શન અમે કરી શકીએ માટે સત્યસ્ય બ્રહ્મસ્ય હિરણ્યમય સુવર્ણમય જ્યોતિમય, એટલે કે છે એ આત્મા કેવો છે? સુવર્ણમય છે, જ્યોતિમય છે, એટલે પ્રકાશમય છે. એટલે આ પ્રકાશ ભૌતિક કહેવાય. હું ભૌતિક પ્રકાશની વાત નથી કરતો. જ્યોતિ એટલે સ્વયં જ્યોતિ, આત્મારૂપી પ્રકાશ. એ આત્મારૂપી પ્રકાશ જે બ્રહ્મ છે એના દર્શન અમે કરી શકતા નથી, કારણ કે આવરણ છે. હે પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ તું આવરણ હટાવી લે. હવે સત્યનું મુખ બ્રહ્મ ઢંકાયેલ છે, કારણ કે આવરણ છે. એ આવરણ તું હટાવી લે તો આવરણ હટે કઈ રીતે? આ તમે જેટલા બેઠા છો ને અહીંયા આવરણ હટાવવા માટે આવ્યા છે. આજે શીખીને જજો, તમારે કશું જ કરવાનું નથી, આવરણ હટાવી લેવાનું છે. જો આવરણ હટી જાય તો તમારો બેડો પાર થઈ જાય. ચલો, अब પહેલા છે ડોક્ટર ઉભા થાઓ. તમારું નામ શું? હિના. એ કહે છે મારું નામ હિના. એક હિના એટલે મેદી, એવું થાય ને? અને એક મેદી અર્થ થાય, અને એને કહ્યું મારું નામ છે હી ના. હી એટલે તે, એટલે હું છોકરો ના નથી, હું છોકરો નથી, છોકરી છું, એટલે હિના. પણ મને કોઈ એમ કે શી ના તો હું ઓબ્જેક્શન લઉં, બરોબર? સારું. હવે આણે કહ્યું મારું નામ હિના છે. હવે હું એને પૂછું છું કે તું જન્મી ત્યારથી હિના હતી? ના કે એ તો કોકે એના પર એની ફઈએ કે એની સગાવાલાએ નામ આપ્યું. આ સારું હજુ છે. આ તાર જો નવો જમાનો છે એમાં તો શું નામ છે? વાય એક્સ ઝેડ ટેક પેક મેક છેક ટેક. હવે નવા નવા નામ બધા આપવા છે, અને બધાને એવું છે કે અમે એવું નામ આપીએ અમારા છોકરા કે છોકરીને કે જો કોઈનું ના હોય. અલા, તું તો અનામી આત્મા છે. હવે આને કહ્યું મારું નામ હિના, એટલે આ બે આખું જીવનભર શેનાથી ઓળખાશે? હિનાથી. હવે હિનાને આવરણ કહેવાય. એટલે આ અંદરની એની અંદર જે આત્મા છે સચ્ચિદાનંદ, એ હિના નામથી ઢંકાઈ ગયો. એકલા નામથી નથી ઢંકાયો. પાછું એને પૂછું હિના છોકરો છે છોકરી? તો કે છોકરી એટલે સ્ત્રી, એટલે સ્ત્રીલિંગથી ઢંકાઈ ગયો. ઓહો! હવે તમને બધાને પૂછું છું, આ છોકરી ઊભી છે જેનું નામ હિના છે, તમે આંખે દેખાય છે કે નહીં? બોલો, આંખો કાં તો નાખો. દેખાય છે? જો આ છોકરી તમને દેખાતી હોય તો જે આત્મા નિરાકાર છે, જે અદ્રશ્ય છે, એ આ આકારથી ઢંકાઈ ગયો. હું શું સમજાવું છું? આવરણ એટલે શું? નામ અને આકાર, આ બે વસ્તુથી આનો આત્મા, એનું મુખ, સત્યનું મુખ ઢંકાઈ ગયું છે. પૂષણ, હે પરમેશ્વર, સત્યસ્ય મુખમ, સત્ય છે જે મુખમ, એટલે જેને સત કહેવાય, ચિત્ત કહેવાય, આનંદ કહેવાય, આખા બ્રહ્માંડનું અધિષ્ઠાન જેને કહેવાય, જે તમારામાં, મારામાં, પશુમાં, પંખીમાં, ભૂચરમાં, ખેચરમાં, જળચરમાં બધામાં છે, છતાં દેખાતો નથી. વાહ, વોટ એ ગ્રેટ થિંગ! બધે છે પણ એવો અંત નથી. દાખલા તરીકે આકાશ, આકાશ બધે છે પણ એનો અંત ક્યાં? અંત ના હોય. તે એને અનંત કહેવાય. એ અનંત બ્રહ્મનું મુખ ડંકાયેલું છે. ડકાયેલું છે
એટલે આચ્છાદિત છે. આચ્છાદિત છે એટલે એના પર આવરણ છે. હીના આવરણ કહેવાય. આ સ્ત્રીનો આકાર છે એ આવરણ કહેવાય. હજુ બીજી મોખાણ કરી છે એને. મેં એને કહ્યું ડોક્ટર ઊભા થાવ, એટલે પછી એ વળી એવું કે હું ડોક્ટર છું. આ જયારે જન્મ થયો ત્યારે ગળામાં ટેટસ્કોપ લઈને આવી હતી, હાથમાં બેગ લઈને. પણ એ કે હું ડોક્ટર છું. હવે શું કરીએ આપણે? હવે આપણે ખરેખર એની અંદર જે આત્મા છે એના દર્શન કરવા હોય તો ટેટસ્કોપ કાઢ લેવું પડે, બેગ લઈ લેવી પડે, નામ ભૂસી નાખવું પડે, આકાર કાઢ નાખવો પડે. આ બધા આવરણો. એટલે જુઓ, નાનકડા શ્લોકમાંથી હું તમને સમજાવવાનો પ્રયાસ કરું. બેસો બેન. આ સત્યનું મુખ એટલે બ્રહ્મ ઢંકાયેલે છે. હવે ઢાંકણ એટલે આવરણ દૂર કરવું હોય તો શું કરાય? મેં કહ્યું બધું કાઢી નાખવાનું. એ કાઢવા માટે તમે આવો છો, પણ તમે સમજતા નથી. અહીં જુઓ, શાંતિ પાઠ કરી એને ઊભો થઈશ એટલે એક જણ કહે છે હિના, એટલે હા આવી હમણાં. પણ તું ક્યાં હિના છે? પણ એને માની લીધું કે હું હિના છું, એટલે જે અંદર અંતરાત્મા છે ઢંકાઈ ગયો. એનું ઉઘાડ એવી પ્રાર્થના કરવામાં આવે છે. પૂષણ, હે પરમેશ્વર, સત્યસ્ય મુખમ હિરણમય પાત્રેણ અપિહિતમ, ઢંકાયેલું છે. સત્ય ધર્માય, હું સત્ય ધર્મ, તે સત્યના દર્શન કરી શકું માટે તું અપાવૃણું, જે આવરણ છે એને ઉઘાડી દે, આવરણ લઈ લે. કેવી રીતે લેવાય? નંબર 1, એના દર્શન કરવા જોઈએ. પણ દર્શન એટલે આંખે થાય તે નહીં. દર્શન સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ છે દર્શન એટલે જ્ઞાન. એટલે દરેક યુનિવર્સિટીમાં એક ડિપાર્ટમેન્ટ લખ્યો હોય, ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફી, નીચે ટ્રાન્સલેશન હોય દર્શન શાસ્ત્ર વિભાગ. પણ ત્યાં આઈના હોતા નથી કે તમારું મોઢું જોઈ શકો. દર્શન એટલે જ્ઞાન આત્માનું. તો જુઓ, દર્શન કરવાથી બ્રહ્મ એટલે આત્માનું જ્ઞાન તમને થાય, અને આત્માનું જ્ઞાન થાય તો આત્મા સાક્ષાત્કાર થાય. આત્મ સાક્ષાત્કાર થાય તો જન્મ અને મૃત્યુનું ચક્ર સમાપ્ત થઈ જાય, અને અધોગતિ અવગતિમાંથી તમે મુક્ત થઈ જાઓ. હવે એ આ દર્શન એટલે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? પહેલામાં પહેલું વિવેક લાવવો પડે. વિવેક, પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન ટુ નો રિયલ એન્ડ અનરિયલ. અર્થાત સત્ય અને અસત્ય આ બે વચ્ચેનો ભેદ પારખવા માટેની શક્તિ આપણી પાસે જોઈએ. એ શક્તિનું વિવેક એવું નામ આપવામાં આવે છે શાસ્ત્રમાં. શાસ્ત્રની આખી ટર્મિનોલોજી હોય. Each and every science has its own technical terminology. ધારો તમે ગણિત ને એલ્જીબ્રા ને બધું ભણતા હો તો આલ્ફા, બીટા, સીટા આ બધું કેટલું કેટલું નામ આવતા હોય. સ્ક્વેર એટલે 2 આવે ને. આપણે ગુજરાતીમાં 3 કહેવું તો ઘન કહીએ, એવી રીતે. તો આવી રીતે શાસ્ત્રની પણ ટેકનિકલ ટર્મિનોલોજી છે. એનામાં દર્શનનો અર્થ જોવું નહીં, જાણવું, આટલું પકડી રાખવું. તો એ આત્માને જાણવા માટે સૌથી પહેલા આપણી પાસે વિવેક જોઈએ, પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન. આ સત છે અને અસત છે. પણ વિવેક દ્વારા કેવી રીતે ખબર પડે? સ્વામીજી એ બૂમો ના પાડો ને, ધીરેથી સમજાવો ને. સારું, ધીરેથી કહું છું કે આ વિવેક એટલે શું. ઉપર રહે, નીચે આવ્યો, ઉપર રહે, નીચે આવ્યો. આ નેપકિન મારું માનતો નથી. એક વાત. બીજી વાત, અરે
આ નેપકિન એવું કહેતો નથી કે મને મારો નહીં. આ નેપકિન એવું કહેતો નથી કે મને મારો. કેમ? બોલો કેમ? જડ છે એટલે. અરે આ એમ કહે છે કે મને મારો નહીં. એટલે આ નેપકિન કરતા આની અંદર કોઈ ચેતન જેવી વસ્તુ છે. એટલે તને ખબર પડી ને કે જડ અને ચેતનનો ભેદ પારખી શકે એને શું કહેવાય છે? વિવેક કહેવામાં આવે છે. હવે જો આપણી પાસે વિવેક હોય તો આપણે સમજી શકીએ કે પિતાશ્રીનું અવસાન થાય ત્યારે એનો પુત્ર એને મુખાગ્નિ મૂકે છે. ખબર છે ને? તો પિતાજી મારો બાપ ગુજરી જાય તેને હળગાવાનો કેમ? હું તમને પૂછું છું. બાપ મરી જાય તો હળગાવાનો શું કરવા? એટલે બોલો ને ભાઈ. કોણ છે? જડ છે. એને કઈ થાય નહીં. પણ તમે આખી જિંદગી સુધી શું માન્યું? જડ માનેલો બાપને ના. કેમ? બાપ કેમ કરતા હતા? અમે અમારા બાપા ફરવા લઈ જતા જતા હતા. અમારા બાપાની સામે બોલતા નતા. અમારા બાપાએ કહ્યું નિશાળે જાવ તો અમે જતા હતા. એટલે છે જડ, પણ તમે જીવનભર એને ચેતન માન્યો છે. આને આવરણ કહેવાય, અજ્ઞાનને. એટલે જડ અને ચેતન આ બે વચ્ચેનો ભેદ પારખવો. આ ટેબલ મને કહેતું નથી કે મને મારશો નહીં. જડ છે માટે. જડ અને ચેતન વચ્ચેનો ભેદ પારખવો વિવેક કહેવામાં આવે છે. પણ વિવેક લાવવો તો કરવાનું શું? જીવનમાં વૈરાગ્ય આવવું જોઈએ. સત્યનું મુખ ઢંકાયેલું છે અને ઢાંકણું કેવી રીતે ઉગાડી લેવું એ સમજાવું છું. વૈરાગ્ય આવવું જોઈએ. આપણામાં વૈરાગ્ય ક્યારે આવે? સ્વામીજી આસક્તિ એટલે શું? એને કહેવાય રાગ. સ્વામીજી રાગ એટલે શું? આપણને કોઈ પણ વસ્તુ માટે કે વ્યક્તિ માટે અનહદ પ્રેમ હોય, જેને છોડી જ ના શકીએ, જેને ભૂલાય જ નહીં, એની પાછળ બરબાદ થઈ જઈએ આબાદ થવાને બદલે. તો જુઓ તમે, એ રાગ એ કહેવાય કે આના માટે રાગ છે મને. તમને જેના માટે રાગ છે ને, યાદ રાખજો, એ કાયમ ટકશે નહીં. બાપો હોસ્પિટલમાં હોય ને બીમાર પડ્યો હોય ને ત્યારે છોકરા આવીને એવું નહીં પૂછે કે તમારી તબિયત કેમ છે, દવા લીધી કે નહીં પપ્પા, પપ્પા તમે ખાધું કે નહીં, એવું નહીં પૂછે. પહેલા જ પૂછશે, કારણ ડૉક્ટરે કહેલું છે કે 2-3 દાડાના મહેમાન છે. એટલે છોકરો તમારી તબિયત કેમ છે એવું નહીં પૂછે, પણ શું પૂછશે? વસિયતનામામાં મારું નામ છે કે નહીં પપ્પા? હવે એનો પપ્પો માદો નાકમાં ટોટા ગાળ્યા હોય, અહીં કાણું કર્યું હોય અને ટપક ટપક સેલાઈન ચડતી હોય, એમાં વસિયતનામામાં કોનું નામ છે કે નહીં એને કેવી રીતે યાદ હોય? એટલે તમને રાગ છે મિલકતમાં, રાગ છે વસિયતનામામાં, બાપમાં નાય. સમજાય તમને? શું સમજાયું મેં? રાગ. રાગ એટલે આસક્તિ. અને રાગ અને આસક્તિ હોય તો વૈરાગ્ય ના આવે. વૈરાગ્ય એટલે કોઈ પણ વસ્તુમાં રાગ ના જોઈએ. અત્યારે જેટલા તમે બધા બેઠા છો ને, જો હું 4 કલાક પ્રવચન ચલાવું તો તમે એવું જ કહો, સ્વામીજી જવા દો. કેમ? ધંધે જવું છે, નોકરી બાકી છે, દુકાને જવું છે, પૈસામાં નુકસાન થશે, અમે જે કામ કરી છે એમાં હાનિ થશે,
તમને ધનમાં રાગ છે, એ જોઈએ વૈરાગી. શું સમજાવું છું? સત્યનું મુખ ઢંકાયેલું છે, એને ઉઘાડવાની વાત સમજાવું છું. પહેલું જોઈએ દર્શન, જ્ઞાન. ના મળે તો વિવેક, વૈરાગ્ય. પછી શમ દમ. શમ દમ એટલે શું? શમ અને દમ. શમ એટલે મન ઉપર કંટ્રોલ જોઈએ. કાલે એક ભાઈ આયા રાતે મારી પાસે, મને કે સ્વામીજી આ મોબાઈલ જુઓ. બીજું શું છે કે તમે જુઓ તો ખરા. તે મોબાઈલમાં એક બાયડી આવી, એટલે બીજા કહ્યું બહુ હેલ્ધી લાગો છો, બહુ હેલ્ધી લાગો છો. આમ તો આમ સારું લાગ્યું, પણ એ સમજી ગઈ કે હું હેલ્ધી નથી, આ ટોન્ટ મારે છે, હું બહુ જાડી છું. પછી કે પણ ના, મને કહ્યું છે કે તમે ડાયટિંગ કરો. મેં નક્કી કર્યું કે ડાયટિંગ કર્યું, પણ એમ કે દિવાળી આવી ગઈ છે. હવે દિવાળીમાં તો આપણે કોઈના ઘેર જઈને ના ખાઈએ તો સારું ના લાગે, પેલા હાંભેલાના અપમાન જેવું લાગે, તો દિવાળીનું ખાઈ લેવા દો. દિવાળીનું ખાઈ લીધું. પછી કોઈએ કીધું કે કસરત કરો ને તો તમારે સારું. એટલે એમ કરતાં કરતાં હું શું સમજાવું છું તમે સમજજો, મન ઉપર કાબુ નથી. મને કીધું કે ભાઈ ખાવાથી ડાયટિંગથી પત્તો ના ખાય તો કસરત કરો. એટલે મેં છે ને મોગી એક હેલ્થ ક્લબમાં ફોર્મ ભર્યું. પછી મને કોઈ શીખવાડવા માટે બી આવ્યું, પણ એને કીધું જરા દોડો તો આમ હાથ આમ કરીને. તો હું 2 ડગલા દોડીને પછી ઊભી રહી ગઈ, થાકી ગઈ. ડાયટિંગ થતું નથી, દિવાળીનું ભોજન છોડાતું નથી, કસરત થતી નથી, તો કરવું શું? તો કે નહીં, ટ્રાય તો કરો. પણ છે ને હવે આવતીકાલે પરમ દિવસે મારી સાડીને ત્યાં એક લગ્ન છે, એટલે લગ્નમાં તો જવું જ પડે ને, અને લગ્નમાં તો ખાવું જ પડે ને. એટલે લગ્ન બગન પતી જાય પછી હું એમ કે બંધ કરીશ. પછી લગ્ન થઈ ગયું, પછી આ થઈ ગયું, પછી વળી બીજું કંઈ ફંક્શન આવ્યું. સમજ્યા તમે? મન ઉપર કાબુ નથી. મન ઉપર નિયંત્રણ એને કહેવાય શમ, અને ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ એને કહેવાય દમ. આપણને આપણી જીવહા એટલે ઇન્દ્રિય, સ્વાદેન્દ્રિયો ઉપર નિયંત્રણ નથી, દમ નથી. એટલે ગેલ ફેલ ગમે એમ બોલ્યા કરો છો, ના બોલવાનું બોલો છો. કેટલાક લોકો તો ગંદી ગાળો બોલવા જ ટેવાયેલા હોય છે, પણ એ લોકો એવું માનતા હોય છે હું ગીતાના શ્લોકો બોલું છું, પણ ગાળો બોલતા હોય, કારણ કે સંસ્કાર એવા માટે. એટલે શું સમજાવું છું સમજો. આત્માના દર્શન થતા નથી, આવરણ છે. આવરણ તોડવું છે, હટાવવું છે. પણ કેવી રીતે થાય? તો જ્ઞાન દ્વારા થાય. જ્ઞાન કેવી રીતે મળે? વિવેક દ્વારા મળે, વૈરાગ્ય દ્વારા મળે, શ્રમ દ્વારા મળે, દમ દ્વારા મળે. પણ સ્વામી જાવું શ્રમ દમ બધું અમે કરી ચૂક્યા છીએ, પણ સમજાતું નથી. શું કરીએ? શું કરીએ? કહી દઉં. ભરૂચ છે ને, ત્યાં નર્મદા નદી છે, ત્યાં એક આશ્રમ છે, મનન છે, ત્યાં જઈ અને શ્રવણ કરો. હા, એ વાત કરી. કદાચ શ્રવણ કરવાથી જ્ઞાન થાય, તો શ્રવણ કરવાથી જ્ઞાન થાય એટલે દર્શન થાય, અને દર્શન થાય તો આવરણ જતું રહે. સ્વામીજી કેટલાય વર્ષોથી અમે આશ્રમમાં જઈને સાંભળીએ છીએ, પત્તો જ ખાધો નથી, તો મનન કરો. પત્તો ના ખાધો તો નિધિ ધ્યાસન કરો. એટલે આ બધા રસ્તા બતાવું છું આવરણને હટાવવાના, તો જ ઉઘાડી શકાય સત્યનું મુખ. સત્યસ્ય મુખમ અપિહિતમ, એટલે ઢંકાયેલું છે, એને ઉઘાડો. હે પરમાત્મા, મારા માટે આ જીવન બરબાદ થઈ જશે, હું તમને કહી દઉં છું. મહેરબાની કરીને તમે બધા સિનિયર સિટીઝન છો, હજુ બગડ્યું નથી. હું મારું ના સમજણ પડે તો બીજે જાઓ, ત્રીજે જાઓ, ચોથે જાઓ, પણ શ્રવણ કરો. સ્વામીજી અમને શ્રવણ નામના છોકરામાં રસ છે, પણ સાંભળવામાં નહીં. પછી શ્રવણ નામનો છોકરો પેદા થયો,
એના બાપનું ના સાંભળે, શ્રવણ તો ક્યાં કરવાના. તો જુઓ, પૂષણ સત્યસ્ય મુખમ હિરણ્યમયેન પાત્રેણ, આવા હિરણ્યમય સુવર્ણમય પાત્રથી ઢંકાયેલું છે બ્રહ્મ. અને છે કેવું બ્રહ્મ? તેજોમય છે. કેવું? સૂર્ય જેવું, ચંદ્ર જેવું, વીજળી જેવું, અગ્નિ જેવું. નામમાં ભેદ છે પણ બ્રહ્મ તો એકનો એક જ છે. એટલે ગીતાએ કહ્યું તત્તેજો વિદ્ધિ મામકમ. 15મો અધ્યાય જો ખબર હોય તમને, આવડતો હોય તો એમાં આવે છે એવું કે સૂર્યમાં જે તેજ છે, ચંદ્રમાં જે તેજ છે, અગ્નિમાં તેજ છે, એ મારું છે. યદાદિત્યગતમ તેજ યદાદિત્યગતમ તેજો જગદ્ભાસયતે કિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ. એ તેજ મારું છે, હાથમાં ક્યાં છે? હવે એક વસ્તુ કહી દઉં, આ કાગળ દેખાય છે? હા કે ના? કેમ દેખાય છે? જો પહેલા તમે કીધું હા કીધું એટલે મેં પૂછ્યું કેમ દેખાય છે? એવું ના કહેશો સાંભળી અમે કે ડોક્ટર નથી. અરે ડોક્ટર હોય કે ના આવે ડફોરભાઈ, આ સૂરજનું તડકો બહાર છે, એ તડકો અંદર પણ આવે છે. આ લાઇટો બંધ કરું ને ટ્યુબલાઇટ, તો એ તડકો તો અંદર અજવાળું તો આવવાનું, એ અજવાળું છે. સૂર્યનો તડકો, સૂર્યનું અજવાળું આ સરફેસ ઉપર પડે છે. આ સરફેસ પરથી પડી રિફ્લેક્ટ થઈ તમારી રેટિનામાં જાય છે. તમારી રેટિનાની પાછળ એક ઓપ્ટિક નર્વ છે, અને ઓપ્ટિક નર્વ એ મેસેજ લઈને જાય છે અને કહે છે આ એક કાગળ છે. સમજાય છે? તમારી આ તમને દેખાય છે કેમ? આંખમાં શું છે? રેટિના કહેવાય ને ભાઈ, નેત્રપટલ. એના પર કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ પડે એટલે દેખાય. બરોબર? તું બીજા છોકરી, તારું નામ શું છે? રંગશ્રી. બાપરે, આ રંગશ્રી છોકરી નામ છે એ કે છે. કઈ નહીં, ભલે તું ધોળી બખરી પણ તને રંગશ્રી ગવાલે નામ આપેલું. હવે સાંભળો, આ રંગશ્રીને હું એમ પૂછું છું, આ ડોક્ટર છે, રંગશ્રીને એમ પૂછું છું કે નેત્રપટલ એટલે રેટિના પર પ્રતિબિંબ પડે તો દેખાય કે ના દેખાય? એ ડોક્ટર છે તોય કે દેખાય. તો બે રેટિના ઉપર બે પ્રતિબિંબ હોય તો એક જ કેમ દેખાય છે? લો, બ્રેનથી ઇન્ટરપ્રિટ થઈને આવે એટલું જ નહીં, મારે સાયન્ટિફિક જવાબ જોઈએ. બ્રેનથી ઇન્ટરપ્રિટ થઈને આવે એવું નહીં. દેર ઇઝ અ સેરેબ્રલ કોર્ટેક્સ, મસ્તિષ્ક છાલ, એની અંદર જુદા જુદા સેન્ટર હોય. એમ એક સેન્ટરનું નામ પરસેપ્શન કરે તે, એક સેન્સેશન કરે તે. અહીં બી પ્રતિબિંબ પડ્યું આંખ પર તારું. જો હું તને જોઈ શકું છું, આ રંગશ્રી છે. બરોબર? આ રંગશ્રી છે. એટલે પણ આ બે આંખમાં બે પ્રતિબિંબ હતા, મને એક જ રંગશ્રી કેમ દેખાય? કારણ કે ઓપ્ટિક નર્વ અહીંથી આગળ જેની એક થઈ જાય, એક થઈ અને એ બ્રેનમાં મેસેજ લઈ જાય. હવે સાંભળજો, આ વસ્તુ સૂર્યના કિરણ અજોડો આના પર પડ્યું, અહીંથી સૂર્યના કિરણ રિફ્લેક્ટ થઈને તમારી આંખમાં આવ્યા. તમારી આંખમાં આયા અને તમે ઓળખી કાઢ્યું. પહેલા કોણ છે કોણ છે? હા, આ તો રંગશ્રી. એટલે પહેલા કોણ છે કોણ છે? દેટ ઇઝ સેન્સેશન. હે રંગશ્રી એટલે પરસેપ્શન. હવે સાંભળજો, સૂર્યના પ્રકાશથી આ બધું દેખાય છે. આટલું સમજ્યા? પહેલી વાત. રાતના ચંદ્રના પ્રકાશથી દેખાય. એ બે ના હોય તો ઇલેક્ટ્રિસિટીથી દેખાય. સમજ્યા? પણ ભગવાન કૃષ્ણ ગીતામાં એવું કહી ગયા કે આ બધામાં જે અજવાળું છે મારું છે. તત્તેજો વિદ્ધિ મામકમ. આ બધાની અંદર જે તેજ છે હું ચૈતન્ય છું.
એટલે મળદાને બધું છે પણ મળદું દેખાઈ શકતું નથી. મળદાને રેટિના છે ને આંખે છે ને ઓપ્ટિક નર્વ છે ને બધું છે પણ મળદું જોઈ શકે નહીં. આટલું સમજાયું? હવે આગળ જવું છું. નામમાં ભેદ છે. રમણ, મગન, છગન, સવિતા, રમીલા, કાંતા આ નામ બધા ભલે જુદા જુદા હોય પણ બધામાં આત્મા તો એકનો એક જ છે. સ્ત્રીની અંદર સ્ત્રી આત્મા ના હોય, આત્મા તો એક જ છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, જળચર હોય કે ભૂચર હોય, આકાશમાં ઉડનારા પ્રાણી પંખી હોય ગમે હોય, બધામાં આત્મા એક જ છે. હવે આત્મા એક જ છે. તત્તેજો વિદ્ધિ મામકમ એને ચૈતન્ય કહેવામાં આવે છે. એ તમારો આત્મા છે ને એની જોડે તમારે સાક્ષાત્કાર કરવાનો છે. અને ચોખ્ખી વાત કરી દઉં, એના દર્શન થાય એટલા માટે તમને ભેગા કરવામાં આવે છે. અને એવું થાય તો જન્મ અને મૃત્યુના ચક્રમાંથી તમે છૂટી જાઓ. પણ કેવી રીતે આ સત્યનું મુખ ઢંકાયેલું છે જુદું થાય એની વાત ચાલે છે અત્યારે. એવું છે આ 1 2 3 4 જેટલા બધા બેઠા છો બધાના શરીરો જુદા જુદા છે. શું છે? શરીરો કેવા છે? જુદા જુદા છે. તો એ આત્મા એક છે. સાદી રીતે સમજવું હોય તો એક હાર હોય, એમાં ગુલાબ, મોગરો, ચમેલી ફૂલ અનેક હોય, ફૂલના રંગ અનેક હોય, ફૂલની સાઈઝ અનેક હોય, પણ બધામાંથી પસાર થતો દોરો એકનો એક જ હોય. એ દોરો એટલે સૂત્રાત્મા. એટલે આવા આ સૂત્ર છે એ પેલા ફૂલથી ઢંકાઈ ગયું છે. ફૂલે આવરણ કર્યું છે દોરાનું. એ દોરો મારો આત્મા છે, એને મારે ઓળખવો છે. તમે હાર લટકાવી દો ને, એક દાડો બે દાડો તેની અંદર ફૂલ ખરી જશે, દોરો તેનો ત્યાં હશે. ફૂલ ખરી જશે એટલે અગ્નિમાં શરીરો બળી જવાના, આત્મા નહીં બળવાનો. ઓકે, કર્મ અને ઉપાસનાથી ઢંકાયેલ છે. હવે આ પેલા યજ્ઞ ચાલે છે એના સંદર્ભમાં થોડી વાત કરી લઉં. કર્મ અને ઉપાસના એ આત્માનું મુખ ઢંકાયેલું છે. આપણે દર્શન કરવા જેના, પણ કર્મ કરી તો કર્મથી નહીં થાય. વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મ કોટિવિ. આત્મ વસ્તુ છે એ આત્મ વિચારણાથી પકડાય, મનનથી પકડાય, ચિંતનથી પકડાય. આ કરો છે શ્રવણથી પકડાય, પણ એ તમારે કરવું નથી. 24 લાખ યજ્ઞો કરશો ને તો આત્મા દર્શન નહીં થઈ જાઓ, પણ લોકોને કરવું છે કારણ કે એમાં પ્રતિષ્ઠા છે. આપણે યજ્ઞ કરીએ ને એટલે આપણા હગાવાળાને બધા ત્યાં કંકોત્રી મૂકી દઈએ, એટલે બધાને એવું લાગે કે અમારા બાપા કાકા હગાવાળા કે કોઈ છે એ ધાર્મિક છે. પેલી છાપ તમારી છાપ સુધરી જાય. ભલે ચોરી કરતા આવીએ આપણે, સમજ કે અમને ચોર કહો છો? હા, એટલા માટે કહું છું સેલ ટેક્સ ચોરી કરે જ બધાય, ઇન્કમ ટેક્સ ચોરી કરે જ બધાય. બીજી કઈ કઈ ચોરી કરે છે એ મારે કહેવું નથી. એટલા માટે તો ટૂંકમાં એક જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે કર્મથી ઉપાસનાથી ઢંકાયેલો છે આ બ્રહ્મ કે આત્મા. એટલે બ્રહ્મનું અજ્ઞાન છે. આ બધું ઢંકાયેલું છે એનાથી, અજ્ઞાનથી. હું સત ચિત અને આનંદ સ્વરૂપ આત્મા છું એ જ્ઞાન નથી. તો એ જ્ઞાનને કોને ઢાંક્યું છે? અજ્ઞાને. એ અજ્ઞાન કયું? હું રમણ છું, મગન છું, છગન છું, રમીલા, કાંતા, શાંતા, એ અજ્ઞાન. હું આકાર વાળો છું, અજ્ઞાન. હું જન્મેલો છું, અજ્ઞાન. હેપી બર્થડે ટુ યુ એવું માનું છું, એ અજ્ઞાન. હું જન્મ મરણ વાળો છું, અજ્ઞાન. પેલું અજર અમર અવિનાશી છે. એટલે આ અજ્ઞાન છે એ આવરણ છે મોટા મોટું. અને તમે છે ને, હું તમને જ્ઞાન માટે અહીં બોલાવતો નથી. મારામાં એ સામર્થ્ય ભગવાન નથી આવ્યું કે હું તમને જ્ઞાન આપી શકું.
હું તમારા અજ્ઞાન દૂર કરવાનો પ્રયત્ન કરું છું. એટલે આવરણ હટાવવાનો પ્રયત્ન કરું છું. આવરણ હટી જાય તો સત્યનું મુખ આપોઆપ પ્રગટ થશે. નામ અનેક છે, અનામી એક છે, એટલે ડંકાઈ ગયું છે. સાધુ સંતોએ આપણને ઘણું સમજાવ્યું પણ સમજ્યા નહીં. ગંગા જમના સરસ્વતી ભિન્ન નામ જે છે, બહુરૂપી બહુ નામમાં જળ રૂપે સૌ એક. આ નામ ભલે જુદા રહ્યા, પાણી તો એકનું એક જ છે ને. તમે એને જુદા જુદા નામ આપ્યા છે. એક સૌરાષ્ટ્રના બહુ મોટા સંત અને બહુ મોટા પ્રખ્યાત, બહુ નામ છે મોટું એમનું નામ મારથી લેવાય નહીં, પણ સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં મારા પ્રવચન હતા. એટલે મારા પ્રવચન જે લોકોએ ગોઠવેલા એ લોકોએ મને આવીને કીધું કે સ્વામીજી તમે 4-5 ડબ્બા પૈસા ભરીશું અમે ફેર એરોપ્લેનના, પણ તમે લઈ જશો? મેં કીધું ક્યાં લઈ જાઉં? તો કે તમે જોહાનિસબર્ગમાં લઈ જશો, કારણ કે પહેલું પ્રવચન તમારું છે અને તમારા પછી આ બીજા સ્વામી સંત છે એનું પ્રવચન છે. મેં કીધું શું એ ડબ્બામાં શું છે? તો કે ગંગાજળ છે. મેં કીધું નહીં લઈ જાઉં. તો કે પેલા સંતે તમારું નામ દઈને કહ્યું હતું તો અમારે એને શું કહેવાનું? મેં કીધું હું કહું છું કહી દેજો કે આકાશમાંથી જે કોઈ પાણી આવે એને ગંગાજળ જ કહેવાય. નર્મદામાં પાણી ક્યાંથી આવે? આકાશમાંથી. ગોદાવરીમાં ક્યાંથી આવે? આકાશમાંથી. જમનામાં ક્યાંથી આવે? આકાશમાંથી. એટલે અમે આવું કહી દઈએ. મેં કીધું તો કે પેલા સંત છે ને ખરાબ લાગશે. મેં કીધું મારે નહીં જોવાનું. એ પછી શું થયું? જે લોકોએ મારા પ્રવચન ગોઠવ્યા હતા ને એ લોકોએ મને એવું કહ્યું કે પહેલા એમને આવવા દો ને પછી તમે આવજો. એટલે આગળ જવું કે પાછળ જવું મને કઈ વાંધો નથી. મારે તો ગીતા પર વાત કરવાની છે અને એ વાત કરીશ. આ સાઉથ આફ્રિકા દેશ એવો તો મારા પહેલા એક જ સંત ગયા હતા, એનું નામ પુનિત મહારાજ, પણ એ ભજનિષ્ઠ હતા, એ ભજન કરતા હતા. અને મારા પછી જે જવાના હતા એનું નામ મારથી દેવાય નહીં એટલે પબ્લિકમાં કહેતો નથી. પણ મેં પૂછ્યું કે ભાઈ આટલા બધા ડબ્બા લઈ જઈને શું કરીશું? તો કે એમને તો રોટલી ભાખરી બનાવે ને તો મોંનું પણ ગંગાજળનું જ નાખવાનું હોય, ગંગાજળથી જ નાહવાનું હોય, બધું જ ગંગાજળમાં કરવાનું હોય, એટલે તમે લઈ જાઓ. હવે હું સમજાવું કે આકાશમાંથી જે પાણી આવ્યું બધું ગંગાજળ છે. આપણે આવી ભૂલો કરી બેઠા છીએ અને ભેદ દ્વારા અભેદ વસ્તુ સમજાય નહીં. આત્મા એક છે, અભેદ કહેવાય, એમાં કોઈ ભેદ નથી. ભેદ આપણે પાડ્યા છે. રમણીઓ મગનીઓ અને છગનીઓ, આવ્યો નગન અને જાવું નગન, કોનો છગન અને કોનો મગન. એટલે આટલું બધું તમને સમજાવે તોય નહીં સમજો, નહીં સમજી. ઓકે. સત્ય ધર્માએ દ્રષ્ટએ, હું સત્ય ધર્મ સત્યના દર્શન કરી શકું માટે તત્વમ અપાવરું, તમે એનું અનાવરણ કરી નાખો. એટલે તમે સમજી લો કે નામ ભલે જુદા હોય પણ અનામી તો એક જ હોય. આકાર ભલે જુદા હોય, નિરાકાર પરમાત્મા તો એક જ હોય. કાલે ટીવી જોયું હશે તો જે રામ મંદિર અયોધ્યામાં બન્યું ને એ પૂર્ણ થઈ ગયું અને છેલ્લામાં છેલ્લો પ્રસંગ ધ્વજારોહણ, ધ્વજા આરોહણનો એ પણ પૂરું થઈ ગયું. બરોબર. હવે આ રામ ભારતમાં એક જ મંદિર હશે? કેટલાય મંદિર હશે, તોય બધામાં રામ તત્વ તો એક જ છે. મૂર્તિઓ જુદી છે, પથ્થર જુદા છે, કોઈ ચાંદીની કોઈ સોનાની કોઈ ગમે નહીં, બનાવનારા જુદા છે, પૂજારીઓ અનેક જુદા છે. વસ્તુ તો એક જ છે પણ એ એક વસ્તુ છે એનું મુખ ઢંકાયેલું છે આવરણથી, એટલે અજ્ઞાનથી. અને અજ્ઞાન દૂર કરવા માટેની આ પ્રાર્થના છે. દરિયામાં લહેર આવે, ક્યાં દરિયામાં બાજુમાં બગીચો હતો,
એ બગીચામાં ફૂલ હતા, એ ફૂલ ઉપર સવારે ઝાકળનું બિંદુ હતું. એ ઝાકળનું બિંદુ કહે છે, એ લહેર, ઓ સાગર, સાગર લહેર, આનું ઝાકળ બિંદુ. આપણે બધા એક જ છીએ. તત્વ સમજાય તો ભેદ આપણે ઉભા કર્યા છે. આનું અનાવરણ કર. અપાવૃણું સોનેરી પાત્રથી પૂછા. હવે આનું ભાવાનુવાદ જે રાજેન્દ્ર શાહે કરે. સોનેરી પાત્રથી પૂછા, ઢાંકેલું મુખ સત્યનું, ખોલશો સત્ય ધર્માર્થ, જેનાથી શક્ય દર્શન. આટલું સરળ ગુજરાતી. આ ગુજરાતી કવિ, આ ભરૂચના જ્ઞાન સાધન આશ્રમના ટ્રસ્ટી કવિ, એણે આનું ગુજરાતી ભાવાનુવાદ કર્યો. સંસ્કૃત તો ના સમજાય, પણ આ ના સમજાય. દુર્ભાગ્ય આપણા. અહીં રહ્યા હતા ભરૂચમાં. સારું, આ મેં શું કર્યું, જે શબ્દો હતા એનો ઉઘાડ કરીને બતાવ્યો. આ એક જ મંત્ર 15 દિવસ ચાલે એવો છે, પણ તમારા માટે એવું નહીં કરું, તમને જલ્દી સમજાવી દઈશ. પણ ધીરે ધીરે હવે આગળ જવું છું. હિરણમય પાત્રેણ, હિરણ્ય ગર્ભ એટલે સમષ્ટિ શરીર. આપણે 3 શરીરો છે, તમે જેટલા બેઠા છો. રમણ, મગન, છગન, સવિતા, રમીલા, કાંતા, આ નામ છે ને, એ તમારું નામ કહેવાય. એ નામથી તમે ઓળખાવો છો. પણ આ તમારું સ્થૂળ શરીર કહેવામાં આવે. જ્યારે મળદું લઈ જશે ત્યારે કે રમણીયાને બાળી આવ્યા, છગનિયાને બાળી આવ્યા. એ સ્થૂળ શરીર. તમારી પાસે એક સૂક્ષ્મ શરીર છે જે આંખે દેખાય નહીં. એનું નામ મન. મન દેખાય ના, બુદ્ધિ દેખાય ના, ચિત્ત દેખાય ના. તું બેટા ડોક્ટર છે એમ કઈ ઊભી થતો? ડોક્ટર છે ને તું? ડોક્ટર છે કે નહીં? હા કે ના કે બોલ. છે ને? તું શેની ડોક્ટર છે? દાંતની. હવે જો આ કહે છે હું દાંતની ડોક્ટર છું, સાંભળજો તમે બરોબર. હવે એ દાંત તો ખુઈ જાય, પણ એ ડોક્ટર છે એ તો એની ડિગ્રી છે. અને એ ડિગ્રી કોને મળી છે? બુદ્ધિને મળી છે. અને બુદ્ધિ આંખે દેખાતી નથી, અને તોય કહે છે હું ડોક્ટર તરીકે દેખાઉં છું. બરાબર. આ સૂક્ષ્મ શરીર, બુદ્ધિ, મન, આઈ એમ ડોક્ટર, અહંકાર અને ચિત્ત, એને કહેવાય અંતઃકરણ ચતુષ્ટય. અંતઃકરણ ચતુષ્ટય સૂક્ષ્મ શરીર આપણી પાસે છે. આપણે ત્રીજું શરીર છે. આજે હું તમને ઓળખાણ આપી દઉં તમારા 3 શરીરની. એ અજ્ઞાન, એ ત્રીજું શરીર છે. અજ્ઞાન છે એટલે એમાંથી જન્મ્યું સ્થૂળ શરીર. અજ્ઞાન છે એટલે એમાંથી જન્મ્યું સૂક્ષ્મ શરીર. એટલે તમારે 3 શરીરો છે. એટલે જેમ આપણે 3 શરીર હોય, એ વ્યક્તિના 3 શરીર, એમ ઈશ્વરના પણ 3 શરીર. અને એમાં એક સૂક્ષ્મ શરીર ઈશ્વરનું, એને હિરણ્ય ગર્ભ નામે ઓળખવામાં આવે. સર્વ જીવોનો સંસ્કાર વાસનાનો ભંડાર. સર્વની વાસના, સર્વના સંસ્કાર, સર્વનું સંગ્રહ સ્થાન, એને હિરણ્ય ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. તમામ જીવના સંસ્કારો લય ઉદય જ્યાંથી થાય એ બીજ સમષ્ટિ હિરણ્ય ગર્ભ કહેવામાં આવે. આ થોડી અઘરી વાત પણ કરી દઉં ને, નહીં તો કહે છે બાપુજી તો દે ઠોક કર્યા કરે છે. તો સમજો લો હવે, જેમ લીંબુ આપણે ચૂસીએ તો કેવા સ્વાદ આવે? એમાં ખટાશના સંસ્કાર છે. શેના સંસ્કાર છે? ખટાશના. કાચું મરચું ખાવ તો કેવું લાગે? એમાં તીખાશના સંસ્કાર છે. એમ મનુષ્ય દેહમાં કર્તા અને ભોગતાના સંસ્કાર છે.
એટલે તમે એવું જ કહો છો કે આ હું કરું હું કરું હું કરું. નરસિંહ મહેતાએ તો કહ્યું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાનતાને. એટલે ગાડા નીચે કૂતરો ચાલતો હતો, કૂતરાના મનથી એવું કે હું આ ગાડાનો ભાર ખેંચું છું. અને તમારા ઘરની વાત કરીએ તો લિઝાર્ડ એટલે ગિલોડી આમ છત ઉપર ચાલતી હોય ને તો એને એવું જ લાગે કે આ ધાબાનો ભાર મેં ઉપાડ્યો છે. તમારી હાલત એવી જ છે. તમે કશું કરવાનું શક્તિમાન નથી, તમે જડ છો. તમે તમારી ઓળખાણ જડ તરીકે આપી છે. હું આનો મામો થઉં, હું આનો ભત્રીજો થઉં, આ મારો કાકો થાય, આ મારો વિવય છે. એટલે એ ડફોર કોઈ કોઈનું કઈ નથી. ના, મારે તો બહુ બધા હગા છે, વાલા છે. એ ડફોર હગા હોય વાલા ના હોય, અને વાલા હોય ને એ હગા હોય જરૂરી ના. સ્વામીજી જો તમને આ બધું જ્ઞાન અમે અમને આપો છો તો તમે તો અમારા હગા નથી. હગા નથી. ગુરુ હગો ના હોય પણ કેવો હોય? વાલો હોય. તમારું અજ્ઞાન દૂર કરવાનો પ્રયાસ ને પ્રયત્ન કરે છે. માટે અપાવરું એટલે ઉઘાડ આવરણ છે. આ જે બધું બોલી ગયો એ બધું આવરણની વાત કરી ગયો છું. સંસ્કાર બે પ્રકારના સંસ્કાર છે. એક અધ્યાસજન્ય સંસ્કાર એટલે હું દેહ છું. એક અધ્યારોપિત સંસ્કાર એટલે હું બ્રાહ્મણ છું. પહેલા તો તમે એવું માની લીધું કે હું માણસ છું અથવા દેહ છું, છોકરી છું, છોકરો છું, સસરો છું, ભત્રીજો છું, કોકનો મરેલો કાકો છું કે જીવતો કાકો છું. પહેલા તો આવું બધું તમે માની લીધું. આમાં તમે કઈ નથી પણ માની લીધું એને શું? તમારા ખોટા સંસ્કાર. એને અધ્યાસજન્ય સંસ્કાર કહેવાય અને એક અધ્યારોપિત સંસ્કાર કહેવાય. આટલે સુધી કહ્યું એમાં વાંધો નહીં કે ભત્રીજો ને કાકો ને મામા ને હાહુ ને ભાભી, પણ પાછું તમે કહો છો હું બ્રાહ્મણ છું એટલે બધાથી ઊંચો છું. તારી જાય, બધાથી ઊંચો આવી ગયો. સૌથી મહાન તો આત્મા છે, પણ પેલો કહે છે હું બ્રાહ્મણ છું. અને એવા બ્રાહ્મણો ગઈકાલે આ સંન્યાસીઓને કપડાં પહેરીને ગયા હતા અહીં નીલકંઠ મહાદેવમાં એક યજ્ઞમાં, તો જવા ના દીધા કે સીવેલું કપડું ના જોઈએ. પહેલા હું સીવેલું તો પહેરતો હું તમને કહી દઉં, પણ હિમાલયમાં 20 વર્ષ બરફ પડતો હતો. સીવેલું ના પહેરું જવું કે આંબરી જ જવું? ખરેખર તો આપણે નાગા આવ્યા છીએ, નાગા જ જવાનું છે. છેવટે બધા વસ્ત્રો કાઢી લેવામાં આવે. અને આ બેન છે ને કે પેલી હું દાંતની ડોક્ટર છું. અત્યારે તો જમાનો બદલાઈ ગયો. પહેલા આપણા ઘરડા છે ને સોનાનો દાંત ના ખાવતા હતા, ખબર છે ને? ઇમ્પ્લાન્ટ કરે ને એટલે જયારે માણસ મરી જાય ને ખબર પડે ને તો હગાવાલા હથોડો લઈ દાંત તોડી પાડે. સારું, એનાથી બહુ બુદ્ધિની વાત કરું. બોલો, કરું? તમે કહો તો કરું. કોઈ બહેન જયારે મરી જાય ને ત્યારે હગાવાલીઓ બધી હોય ને એ આવી અને પેલા કાનમાંથી ખેંચી લે, પછી નાકમાંથી ચૂણી ખેંચી લે. કેમ? મળદો બાળવા લઈ જાય પેલા ખેંચી લેવું. આ સોનામાં આસક્ત બહેનો મળદામાંથી ખેંચી લે અને પછી ધોઈ કરી અને સેફ ડિપોઝિટ લોકરમાં મૂકે. અને પછી આ હગાવાળા નજીકના કોઈ લગન હોય ને ત્યારે રિસેપ્શનમાં આમ લટકાડીને પડકાડીને જાય. મળદા ઉપરથી લીધેલા દાગીના રિસેપ્શનમાં લઈ જાય. એટલે આપણે એમાં રાગ છે સોનામાં. હવે અહીંયા સમજવાનું છે હું બ્રાહ્મણ છું એ અધ્યારોપિત સંસ્કાર છે. જે સંસ્કાર જોડે વ્યક્તિ મૃત્યુ પામે એ સંસ્કાર નષ્ટ ન થાય એવા સંસ્કાર સાથે વ્યક્તિ જન્મે. જો આજે કહી દઉં, તમારા હગાવાળો નજીકનું કોઈ મરી ગયું હોય, એને ખૂબ દાગીને પહેર્યા હોય, હોસ્પિટલમાં હોય, ત્યારે આપણે દાખલ કરીએ, ડૉક્ટર એમ કે એને હાર્ટ એટેક આવ્યો છે તો એ ઘડી દાગીના કાઢીએ છીએ. સાચું કહો, એને પહેરાયેલા જ રાખીએ છીએ.
પણ છેલ્લી વખતે લઈ લઈએ છે ને, અને લઈ લો તો સોના પાછળ તમારો રાગ કહેવાય, આસક્ત કહેવાય. એટલે સોનું છેલ્લે તમે મડદામાંથી લઈ લો તો તમારો બીજો જન્મ સોનીના ઘેર થાય, અને ટપાટપ ટપાટપ ફૂંકણી મારીને ફૂં ટીક કર્યા કરે. એવી રીતે જે લોકોને ગળ્યું બહુ ભાવતું હોય અને છેલ્લી વખતે કે કઈ ગળ્યું હોય તો આપો ને, એટલે એનો જન્મ કોઈ મીઠાઈ વાળાને થાય. એટલે જો આ સમજવાનું, એ જે સંસ્કાર જોડે વ્યક્તિ મૃત્યુ પામે તે સંસ્કાર નષ્ટ ન થાય એવા સંસ્કાર સાથે વ્યક્તિ જન્મે. હિરણ્ય ગર્ભ સંસ્કારોનું સંગ્રહ સ્થાન છે, કારણ કે અહીં આવ્યું હિરણમય પાત્રેણ. એટલે આ હિરણમય પાત્ર છે એ સંસ્કારોનું સંગ્રહ સ્થાન છે, અને એમાંથી જે વ્યક્તિના જેવા જેવા સંસ્કાર બચ્યા હોય એવા ઘેર જન્મે. એક જ મા બાપને ત્યાં જન્મે, પણ બંને જીવના સંસ્કાર જુદા જુદા હોય, એટલે એક છોકરો જુગારીઓ બને અને એક છોકરો ભગત બને, એવું બને. એક જ મા બાપના છોકરા હોય અને એક છોકરો એમ કે હું અહીં રહીશ, ભક્તિ કરીશ, અને પપ્પા હું ખેતીનું જ કામ કરીશ. ત્યારે બીજો કે હું અહીં રહીશ જ નહીં, હું તો અમેરિકા જ જઈશ અને ત્યાં જ ભણીશ અને ત્યાંનું જ ખાઈશ, અને આપણે ત્યાં ભલે આપણે વેજીટેરિયન, હું તો ત્યાં નોનવેજ ખાઈશ, હું તો તમે કહેશો એમ કરીશ જ નહીં, અને તમે ગડબડ કરશો તો પાછો આવીશ જ નહીં. ઉતારી જાય. એક જ મા બાપના. કેમ? હિરણ્ય ગર્ભ એ સંસ્કારોનું સંગ્રહ સ્થાન છે, અને એમાંથી જે સંસ્કાર લઈને આપણે જન્મ લઈએ એવો આપણે થઈએ. મારે લાંબી વાત નથી કરવી. હવે સારી વાત તમારા બધા માટે. ગયા જન્મે તમે કોઈ સારા મા બાપના બાળક હશો, નહીતર તમને રવિવારના દિવસે અહીં આવી અને આ પ્રવચન સાંભળવાનું મન થાય જ નહીં. અને એનાથી ઓછું હોય તો અહીં આવો તો ખરા, સાંભળો નહીં, અને મને સંતાડી અને મોબાઈલ બાજુમાં રાખો અને પછી કે આપણે ઘેર જઈને સાંભળીશું. મેં ના કહ્યું હોય કે પ્રવચનમાં મોબાઈલ લાવવાનો નહીં, તો એ લાવે, શું કરીએ? અમે તો ક્યાં બેન તમને પહોંચી શકીએ? એ બેનની વાત કેમ કરો છો? એટલે ચલો ભાઈની બી કરી દઈએ. ભાઈ બેન તમને ના પહોંચી શકીએ અમે, પણ એટલું તમને કહી દઈએ છે કે ગયા જન્મના સારા સંસ્કારના લીધે તમે શ્રવણ કરવા આવો છો. તમારા સંસ્કાર અકબંધ રહે, આવતા રહેજો. અને અમારા સંસ્કાર એવા છે કે કંઈ પણ માગ્યા વગર તમને આ જ્ઞાન આપ્યા કરીશું. મારી ભૂલ કબૂલ કરું છું કે હું તમને જ્ઞાન નથી હાલતો. અજ્ઞાન એટલે આવરણ દૂર કરવાનો રસ્તો બતાવું છું. અને એટલા માટે અહીં કહેવાયું કે હિરણમય પાત્રેણ. અને પછી શું કહેવાય? સત્યમ ધર્માય દ્રષ્ટાય. શું કહ્યું? કે હે ભગવાન, હે ઈશ્વર, તમે સત્ય ધર્મી છો અને આવરણ અમારા લઈ લો. આ જેટલી વાત કરી મેં આવરણની કરી. તમારા ઉપર નામનું આવરણ, આકારનું આવરણ, જાતિનું આવરણ, બુદ્ધિ દ્વારા ડિગ્રીનું આવરણ, આવરણ હટાવી લો તો સત્ય બ્રહ્મનું મુખ છે એનું દર્શન કરી શકું, એટલે એનું જ્ઞાન મને પ્રાપ્ત થાય. આવી રીતે જો છેલ્લી વાત, મૃત્યુ પૂર્વે પ્રબળ સંસ્કાર સંન્યાસના હોય, તમારામાંથી કોઈને એવું હોય કે મારે તો હવે બસ બહુ થયું, બહુ કમાયા, બહુ ધન ભેગું કર્યું, હવે આપણે છેલ્લે ઉંમર વધી ગઈ છે, સંન્યાસ લઈ લઈએ. આ અઠવાડિયું પહેલાં મારા પર એક જણનો ફોન આવ્યો હતો કે હું નામ નથી દેતો, કે મને 80 વર્ષ થઈ ગયા છે, મને જગ્યા આપશો, એક રૂમ લઈશ અને મારે સંન્યાસ લેવો છે. એટલે હું તમને એમ કહું છું, એ ભાઈ જ્યારે જેણે મને કહ્યું કે મને 80 વર્ષ થયા મારે સંન્યાસ લેવો છે, એટલે મારે માથે જ પડે ને. હું સાચી વાત કરું. એને કહું તું કચરો વાળી આગે, ના વાળી આગે. પછી એને કહું આપણું રસોડું છે ત્યાં જઈને ખાઈ આય. તે મને શું કહે છે ખબર છે? બને સંન્યાસી પણ શું કહે?
સમજી કોઈ જોડે ટિફિન મોકલી એનો મારી રૂમમાં સારું છે કે એવું નથી કહેતા કે દાંત નથી એટલે કોઈ ચાવીને મારા મોઢા મૂકે અને એવા લોકોને સંન્યાસી બનવું હોય. પરંતુ જેના મૃત્યુ પૂર્વેના પ્રબળ સંસ્કાર સંન્યાસીના હોય તો પુનઃ સંન્યાસી થાય, પરંતુ અધ્યારોપિત સંસ્કારોનો બાદ કરવા પ્રયત્ન કરે તો તેમાં હું દેહ છું એવા અધ્યાસજન્ય સંસ્કાર પણ નષ્ટ થાય તો બેડો પાર થાય. જો મૃત્યુ પહેલા તમે વિચાર કર્યો કે હું સંન્યાસી બનું અને સંન્યાસી બની શકો એ વાત સાચી હોય તો આજે તમને ફરીથી કહું છું, યાદ રાખજો તમે કે તમે અધ્યારોપિત સંસ્કારનો બાદ કરશો. અધ્યારોપિત એટલે હું દેહ છું તો હંમેશા ભગવાનનું નામ ના આવડે તો કઈ નહીં, રાતના સૂતા પહેલા હું શરીર નથી એટલે હું જન્મ્યો નથી એટલે હું મરવાનો તો છું જ નહીં, એટલે હું તો અજર છું, હું તો અમર છું, અજર છું, અમર છું, નિરાકાર છું, સત્ય છું, બ્રહ્મ છું, સત્ય છું, ચિત્ત છું, આનંદ છું, આનંદ છું, આનંદ છું, આનંદ આનંદ. આવો વિચાર કરતા કરતા તમે જો છેલ્લી ઘડી આવી જાય તો એ સંસ્કાર પણ તમને બીજા જન્મે મળશે. સમજે આગળ વાત કરો ને. અધૂરી વાત આવતા અંકે એટલે આવતા રવિવારે કરવામાં આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.